મિત્રો આજે અંબેમાના મંદિરના તમને દર્શન કરાવવાનું છું। અહીંયા અંબેમાનું મંદિર આવેલું છે, સાથે હનુમાનજી અને ગુરુ મહારાજનું પણ છે। આ બાજુ મિત્રો આપણે જે બોખરા પર ગયા ટુંડેશ્વર મહાદેવના ઉપર બોખરા પર અહીંયા આવેલું છે। મિત્રો આ તમે નજારો જોઈ શકો છો મંદિરનો। અહીંયા મંદિર છે અંબેમાનું, ગુરુ મહારાજનું અને હનુમાનજીનું મંદિર છે અને કોરીમોરે આવો નજારો છે। તો તમને વિડીયોમાં કહેવાનું છે કે મંદિર ક્યાં આવેલું છે, છેલ્લે સુધી વિડીયો જોજો। જય શ્રી અંબે ભવાની, જય શ્રી ગુરુ મહારાજ, જય શ્રી હનુમાન દાદા। મિત્રો અહીંયા એક મંદિર આવેલું છે। મંદિર ક્યાં આવેલું છે હું તમને વિડીયોમાં કહેવાનું છું। હવે તમે દર્શન કરવા મંદિરમાં જઈને માતાજીના, ગુરુ મહારાજના, હનુમાન દાદાના, મિત્રો અહીંયાથીને જવાનું છે અને આપણે અંદર જઈએ છીએ। એમાં પણ પહેલાં માતાજીના દર્શન કરીએ। તમને માતાજીના દર્શન કરાવું તો હે મા અંબા, જગદંબાના તમે દર્શન કરી શકો છો મિત્રો। હે મા, ત્યાં 3 મંદિર આવેલો છે। બીજું મંદિર અહીંયા છે, આ ગુરુ મહારાજનું મંદિર। અહીંયા 2 મહારાજ છે। પછી તમે જુઓ કે સિદ્ધનાથ ગુરુ મહારાજ અને સીતારામજી દાદા એવું લખેલું છે મિત્રો। જય માતાજી લખી દેજો, જય ગુરુ મહારાજ લખી દેજો। અહીંયા મિત્રો જય ગુરુ મહારાજ, મોંજી ગુરુ મહારાજ, શ્રી મુંજી દાદા। તો મિત્રો તેમની આ છબી છે, છબીના તમે દર્શન કર્યા। હવે તમને હનુમાન દાદાના દર્શન કરાવો તો આ બાજુ આપણે જવાનું છે। અહીંયા મિત્રો ઉપર આપણે બોખરા પર ગયા હતા અને મંદિર હતું ટુંડેશ્વર ગુરુ મહારાજનું, ત્યાં આપણે ગયા હતા। તો આપણે ટુંડેશ્વર ગુરુ મહારાજ ગયા હતા, ઉપર મહાદેવનું મંદિર હતું ત્યાં આપણે નીચે પણ તેમની છબી જોવા મળે છે। આ બાજુ તમને હનુમાન, બજરંગ બલીની છબી જોઈ શકો છો। એના પછી ખૂણામાં રામ, લક્ષ્મણ, સીતાજી, કૃષ્ણ ભગવાનનું, રાધા છે, આવે શંકર ભગવાનનું છે। તો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ પર જોડાજો। આ મંદિર આવેલું છે ધોરી પાવઠીના બાજુમાં। દોતા બાજુથી આવો, અંબાજી બાજુથી તે ધોરી પાવઠી, અને તમે જો આ બાજુ પાલનપુરથી આવો તો તમારે પનાળાથી આગળ જો એટલે આવશે જંગલ પૂરું થશે પછી મંદિર આવશે। મિત્રો વિડીયોમાં ઘણી બધી મહેનત કરી છે। તમને વિડીયો ગમે તો ચેનલ પર જોડાજો, જે કરીને આવો વિડીયો બનાવતો રહું। અને વડગામ તાલુકામાં આવે મિત્રો, આ વડગામ તાલુકામાં લાગે આવું છે આ બાજુ।